અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે વાતાવરણ બદલાઈ ગયું છે। બળબડતી ગરમીનો પારો અચાનક નીચે આવી ગયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ક્યાંક વાદળ છવાયા તો ક્યાંક વરસાદ પણ ખાબક્યો। ખાસ કરીને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગઈકાલે મોડી સાંજે ભાવનગર અને ભરૂચમાં તો વરસાદી ઝાપટું પડ્યું। આજે વહેલી સવારે મહીસાગર અને દાહોદના વરસાદી વાતાવરણ છવાયું હતું તો છોટા ઉદેપુરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। થોડાક વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા। ભર ઉનાળે પડેલા વરસાદે ઠંડક તો કરી દીધી છે પણ સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે કારણ કે ઉનાળુ પાકને તડકાની જરૂર હોય છે અને એવામાં જ્યારે ભેજવાળું વાતાવરણ થાય એવામાં જ્યારે વરસાદી છાંટા પડે ત્યારે પાકને નુકસાન થતું હોય છે। 24 કલાકની અંદર આ વાતાવરણ પલટાયું છે। એમ પણ હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે ક્યાંક વરસાદ થઈ શકે છે તો ગરમીમાં 3 દિવસ રાહત થઈ શકે છે। તો જે ગરમી જે છે એ 42-43 ડિગ્રી પહોંચી ગઈ હતી, હવે ક્યાંક 40 ડિગ્રીની અંદર તાપમાન અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। એમાં ગઈકાલે મોડી સાંજે વરસાદી ઝાપટું થયું।